અમરેલીના ધારીમાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા અમરેલી જિલ્લા વિશેષ બેઠક તારીખ 12/9/2024ના રોજ વેકરિયાપરા પટેલવાડી તાલુકો ધારીમાં યોજવામાં આવેલી. તેમાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી આર.કે. પટેલ, રાષ્ટ્રીય કારોબારી સભ્ય શ્રી વિઠ્ઠલભાઈ દુધાત્રા, પ્રદેશ મંત્રી શ્રી ધીરુભાઈ ધાખડા, પ્રદેશ સભ્ય શ્રી મનસુખભાઈ પટોળિયા, પ્રદેશ પૂર્વ પ્રમુખ પ્રફુલભાઈ સેંજલિયા, અમરેલી જિલ્લા પૂર્વ પ્રમુખ વસંતભાઈ ભંડેરી, જિલ્લા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ઉપપ્રમુખ શ્રી લાલજીભાઈ વસ્તરપરા તેમજ અશોકભાઈ હિરાણી, સાવરકુંડલા જિલ્લા પૂર્વ પ્રમુખ વિનુભાઈ દુધાત, જિલ્લા મંત્રી શ્રી બબાભાઈ વરૂર હાજર રહેલ. તેમજ અમરેલીના તમામ તાલુકા પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને કારોબારી સભ્યો તેમજ કિસાન કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નવી કારોબારીની રચનાના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ દ્વારા અમરેલી જિલ્લા પ્રમુખની સર્વાનુમતિ લાલજીભાઈ વેકરિયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. રાષ્ટ્રીય કારોબારી સભ્ય શ્રી વિઠ્ઠલભાઈ દુધાત્રાએ જણાવ્યું કે આ બેઠક નિમિત્તે પરિવર્તન એક જ ઉદ્દેશ હોય, પરિવર્તનથી સંગઠન મજબૂત બને. પોષણક્ષમ ભાવ માટે સંગઠનની જરૂર છે, પાણી માટે સંગઠનની જરૂર છે. હર ખેત કો પાણી, હર દામ કો પોષણક્ષમ ભાવ. ગાંધીનગરથી પધારેલ ગુજરાત પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલે ઋષિતુલ્ય કાર્યકર્તાઓને ઉપમા આપી છે. આજે મારે જિલ્લાની પુનઃરચના તરીકે રહેવાનું થયું છે. સંગઠન કેવું હોવું જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી અને કહ્યું કે દેશ કે હમ ભંડાર ભરેંગે લેકિન કિંમત પૂરી લેંગે. કાર્યકર્તા એવો ઊભો થવો જોઈએ કે ખેડૂતોના દિલમાં રમતો હોવો જોઈએ. પ્રદેશ સભ્ય શ્રી મનસુખભાઈ પટોળિયાએ કહ્યું કે સંગઠનની તાકાતને હિસાબે જ પ્રશ્નો ઉકેલાતા હોય છે. તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખ પ્રફુલભાઈ સેંજલિયાએ વગર દવાએ, વગર ખાતરે, ગાય આધારિત ખેતી કરી સારું ઉત્પાદન મેળવી શકીએ. ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા પ્રચારક પ્રમુખ ભાનુભાઈએ તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઈ ભુવા તેમજ ખોડાભાઈ ભુવા તેમજ તમામ કાર્યકર્તાઓએ પ્રમુખ શ્રી લાલજીભાઈ વેકરિયાને અભિનંદન પાઠવ્યા. રિપોર્ટિંગ ભાનુભાઈ પાનશેરિયા, ગમા પીપળિયા, TV18 ન્યૂઝ.